વાલિયા તાલુકાના વાંદરિયા ગામે ઇકો ગાડી હટાવવાના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ઝીંગાણું સર્જાતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી। મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। વાલિયા તાલુકાના વાંદરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ 17 નવેમ્બરના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં પ્રતિકના કાકા ચોર આંબલામાં રહેતા દીપક ચંપક વસાવા ઇકો ગાડી લઈને આવ્યા હતા, જે ઇકો ગાડી અચાનક બંધ પડી ગઈ હતી, જે ગાડીને ભત્રીજો સહિત તેના મિત્રો ધક્કો લગાવી રહ્યા હતા। તે વેળાએ ગામના રવિન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઈ હતી, જે બાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો। જે બાદ રાત્રે અલ્પેશ ચંદ્રકાંત વસાવા, શૈલેષ દિલાસિંહ વસાવા, અંકિત શાંતિભાઈ વસાવા, સુરેશ મંગા વસાવા પ્રતિકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાએ તમે કેમ મારા કાકાને બાઇક લઈ જવા માટે રસ્તો કેમ આપતા ન હતા તેમ કહી અલ્પેશ વસાવાએ ગાળો બોલી આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતને બતાવજો તેમ કહી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેને ઈજાઓ પહોંચી હતી। જ્યારે નજીકમાં મોબાઈલમાં વિડીયો ઉતારી રહેલ યુવાને શૈલેષ દિલસિંહ વસાવાએ પથ્થર મારતા ફોનમાં વાગી જતા મોબાઈલ બ્લાસ્ટ થઈ તૂટી ગયો હતો। જ્યારે સામે પક્ષના રવિન્દ્ર રૂપજી વસાવાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પત્ની સાથે મંજૂરીના રૂપિયા આપી પરત આવી રહ્યા હતા। તે સમયે નિશાળ ફળિયામાં ઇકો ગાડી માર્ગ ઉપર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંહ વસાવા, શૈલેષ અમરસિંહ વસાવા અને દીપક ચંપક વસાવા સહિત રાજુ જયંતિ વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો। આ મારામારીની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ અને તપાસ હાથ ધરી છે। મારા કાકા ચોરામલેથી ઘરે આવતા હતા અમારા તારે એમના ગાડીમાંથી પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, ગાડી રસ્તામાં બગડી ગયેલી। પછી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાડી લીધી, ત્યાં એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા। પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો, તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે જતા રહો ને તે કે ગાળો એમ પછી આવીને મહામારી ગાળો બોલતા હતા। પછી એમના વાઈફને સમજાવ્યું કે કંઈ નહીં મારી ભૂલથી કે કંઈ નહીં કે તમે જવા દો એમ કે તમારા હસબન્ડ પીધેલા છે એવું કીધું। ત્યાર પછી આવીને તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માંગ્યો હતો। તને કઈ જગ્યાએ? મને હમણાં હાલમાં માથામાં જ વાગેલું છે।